આપણે તો ચાલુ કરી દીધી પીઝાના આઉટલેટમાં નોકરી કરવાનું. ઘરે બેહી રહ્યું એના કરતા કંઈક કામ કરવું સારું ને ભાઈ. અને ટૂંક જ સમયમાં તમારા માટે એક જોરદાર સરપ્રાઈઝ છે. ફટાફટ ફોલો કરી લો એટલે સરપ્રાઈઝ ખબર પડી જાય. તો હું કે ઇન્સ્ટા ફેમિલી, સ્વાગત છે તમારું નવા મિની વ્લોગમાં. આજે તો જવાનું હતું ભાઈ રણુજા હાલીને. રણુજા એટલે સોલા રણુજા અમદાવાદમાં આવ્યું છે. કારણ કે તમારા ભાઈનું એક જોરદાર મોટું કામ થઈ ગયું છે, એના કારણે હાલીને જવાનું છે. એ કામ હું છે એ તમને થોડાક સમયમાં ખબર પડી જશે. તમે ફટાફટ ફોલો કરી લો. જે અમદાવાદમાં રહેતો એને રામાપીરનું મંદિર તો જોયું. અને ભાઈ હું 12 વાગે નીકળ્યો હતો ને 1 વાગે પોગવામાં અને ભાઈ ખરેખર તડકો બહુ ખતરનાક હતો. હું ક્યાંય ઉભો નથી રહ્યો, સીધો મંદિરે જ પોગ્યો. અને ભાઈ હું એવી થઈ ગઈ કે હું ત્યાં પોગ્યો ને મંદિર બંધ હતું. પછી ત્યાં એક ભાઈએ પૂછ્યું કે હાલીને આવ્યો છો તો મંદિર ખોલી દઉં. પછી ભાઈ મંદિર ખોલી દીધું આપણને. અને ભાઈ ખરેખર આવા તડકામાં ક્યાંય બહાર જવાની ઈચ્છા નથી થતી. અને ભાઈ આપણો ભાઈબંધ વિવેક આવી ગયો તો આપણને લેવા માટે. અને ભાઈ પછી દર્શન કરી લીધા અને ચાલુ થઈ ગયો બીજો દિવસ. અને આજે જવાનું હતું ભાઈ આપણી નવી નોકરીએ. ફટાફટ ભાઈ રેપિડો બુક કરીને આપણે ભાઈ નીકળી ગયા. ત્યાં પોગીને ભાઈ આપણે શીખી લીધું સોર્સિંગ કરતા. સોર્સિંગ બોલે તો પીઝા ઉપર સોસ લગાડતા. પછી તો ભાઈ થયું આપણે લાર્જ પીઝામાં સોર્સિંગ કરવાનું. ભાઈ લાર્જ પીઝા એટલો મોટો આવે તો હાથમાં નો આવે. મારા બેટા પહેલા દિવસે આવું અઘરું કામ શીખવાડે. કોને કોને પીઝા ભાવે ફટાફટ કોમેન્ટમાં લખો તો. પછી ભાઈ આપણે પીઝા પ્રૂફિંગ કરવા નાખી દીધા ને આપણે કરી લીધો પેલા નાસ્તો. હવે તમને બધાને એમ હશે કે આ નોકરી કેમ કરે છે. ભાઈ નોકરી કરવી પડે, પૈસાની જરૂર હોય અને નોકરી કરવી પડે. અને ભાઈ બસ આજનો બ્લોગ અહીંયા સુધી જ આપણો ભાઈબંધ આવી ગયો લેવાનો. આપણો ડે થઈ ગયો પૂરો. ફટાફટ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરો અને ફોલો કરી નાખો આપણા સરપ્રાઈઝ માટે.